સોમનાથ તીર્થમાં પર્યાવરણની જાગૃતિ. લેખક છે પ્રવીણ ક લહેરી. આપણી જીવનશૈલીને કારણે ઋતુચક્ર પરિવર્તન અને વૈશ્વિક તાપમાન વધવાની ઘટનાઓને કારણે આપણી સમક્ષ ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે. આપણા લોકલાડીલા વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જીવનશૈલી પરિવર્તન દ્વારા પર્યાવરણની જાળવણીનો નવો મંત્ર આપવામાં આવ્યો છે. આપણી જીવનશૈલી પર્યાવરણીય નુકસાન માટે જવાબદાર છે. વડાપ્રધાનશ્રીએ કરેલી વાતનો સૌથી અસરકારક અમલ તેમના અધ્યક્ષ પદે કાર્ય કરતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. સરદાર પટેલના સ્વપ્ન અને કરોડો ભારતીયોની આસ્થાને પોષણ આપતી ઘટના એટલે શ્રી સોમનાથ મંદિરનું ફરી એકવાર ભવ્યતમ નિર્માણ. આ નિર્માણ બાદ સતત વિકસી રહેલા મંદિર દ્વારા યાત્રાળુઓની સુવિધા ઉપરાંત પર્યાવરણ ક્ષેત્રે જે નોંધપાત્ર કામગીરી થઈ છે તે જાણીને આપણને સૌને ગૌરવની લાગણી અવશ્ય થશે. જ્યાં પર્યાવરણની ચિંતા છે અને સુધારણા માટે દ્રઢ સંકલ્પ છે ત્યાં ઉત્તમ પરિણામ અવશ્ય આવે જ છે. 1. ઘન કચરાના નિકાલની વ્યવસ્થા. ભારતમાં જેમ જેમ વસ્તુઓનો ઉપભોગ વધી રહ્યો છે તેમ તેમ પેકિંગ સહિત અનેક વસ્તુઓ આપણે દરરોજ કચરામાં ફેંકી દઈએ છીએ. પ્લાસ્ટિકના કચરાએ તો મહાસાગરની સુરત બદલી નાખી છે અને જળજીવન સૃષ્ટિ જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ માટે એક ભયંકર જોખમ ઊભું કર્યું છે. હવે તો ઠેર ઠેર આપણને ઉકરડા અને પ્લાસ્ટિકના ઢગલા જોવા મળે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ સરળ છે પરંતુ તેનો નિકાલ સેંકડો વર્ષ સુધી થતો નથી અને પ્લાસ્ટિકનો કચરો આપણા માટે હવે માથાનો દુખાવો બન્યો છે. ભારત સરકારની યોજના હેઠળ શ્રી સોમનાથ ટ્રસ્ટે ઘન કચરાના નિકાલ માટે અલગ કેન્દ્ર સ્થાપી પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે ઘન કચરાના નિકાલની વ્યવસ્થા વર્ષ 2019થી ગોઠવી છે. દરેક ઘરમાંથી, હોટલોમાંથી, અતિથિગૃહમાંથી કચરો ભેગો કરી તેનું વર્ગીકરણ કરી તેનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થાને કારણે દર વર્ષે હજારો ટન ઘન કચરાનો નિકાલ યથા યોગ્ય રીતે થાય છે. જમીન અને જળમાં થતું ઘન કચરાનું પ્રદૂષણ રોકવામાં શ્રી સોમનાથ ટ્રસ્ટે સફળતા મેળવી છે. બીજું, ગંદા પાણીનું શુદ્ધિકરણ. સોમનાથ ટ્રસ્ટ સંચાલિત અતિથિગૃહો, ભોજનાલય, કચેરીઓ અને અન્ય સુવિધામાંથી પેદા થતા ગંદા પાણીને સમુદ્રમાં નાખી દેવાની જૂની પ્રથા તદ્દન બંધ કરી દરરોજ 80,000થી 1 લાખ લીટર ગંદા પાણીને વિવિધ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે ગંદા પાણીના શુદ્ધિકરણ મારફત ખેતીવાડીમાં વાપરી શકાય તે રીતે શુદ્ધ કરવામાં આવે છે. છેલ્લા 6 વર્ષમાં દર મહિને 26 લાખ લીટર જેટલા ગંદા પાણીનું શ્રી સોમનાથ ટ્રસ્ટે શુદ્ધિકરણ કરી તેના હસ્તકના બિલ્વવન, નારિયેળી વન, આંબાવાડી, નેપિયર ગ્રાસના ઉગાડવા માટે વાપરવામાં આવે છે. ગંદા પાણીના શુદ્ધિકરણ અને તેના પુનઃ વપરાશને કારણે સારી રીતે વૃક્ષોની સંખ્યા અને કદ સતત વધી રહ્યા છે. ત્રીજું, સૂર્ય ઉર્જા. ભારત સરકારની પ્રાસાદ યોજના હેઠળ નિર્મિત થયેલ અતિ વિશાળ પાર્કિંગના એક ભાગમાં તેમજ સોમનાથ ટ્રસ્ટના વિવિધ મકાનોમાં છત ઉપર સોલર પેનલ લગાડી સૂર્ય ઉર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. ગત નાણાકીય વર્ષમાં સોલર પેનલ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટે 2,60,380 યુનિટ પેદા કરી ₹26,03,800ની બચત કરી છે. સાથે સાથે તેટલી જ કાર્બન પ્રિન્ટની વિપરીત અસર નિવારી છે. ચોથું, ફળાઉ વૃક્ષોનું વાવેતર. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને અનુસરીને શ્રી સોમનાથ ટ્રસ્ટે કુલ 11 લાખ વૃક્ષો ગીર સોમનાથ જિલ્લામાં વાવેતર કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. ગત વર્ષે શ્રી સોમનાથ ટ્રસ્ટે ગીર સોમનાથના 47,215 ખેડૂતોને 3,30,244 ફળાઉ વૃક્ષોનું વાવેતર કરાવી ગીર સોમનાથ જિલ્લો જે ગુજરાતનો સૌથી ફળાઉ વૃક્ષો ધરાવતો જિલ્લો છે તેને કાયમી અગ્રેસર રાખવા માટે મહત્વનું કદમ ઉઠાવ્યું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં વધારે સૂર્ય ઉર્જા, પ્રભાસ પાટણના મ્યુનિસિપલ વિસ્તારના ગંદા પાણીના શુદ્ધિકરણ અને દર વર્ષે ફળાઉ ઝાડના વાવેતરને પ્રોત્સાહન આપવાની તેમજ બિનજરૂરિયાતનો મોટો ભાગ સૂર્ય ઉર્જા પ્રાપ્ત થાય તે માટે વપરાય તે અંગે વિચારણા ચાલી રહી છે. પર્યાવરણ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ 28 જેટલા વૈશ્વિક સંમેલનો થયા છે. તેના દ્વારા જે આદર્શો, લક્ષ્યાંકો અને વ્યૂહરચના જાહેર કરવામાં આવી છે તેને અનુરૂપ કાર્યવાહી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની રાહબારી હેઠળ થઈ રહી છે.
આપણા સૌ માટે આનંદ, સંતોષ અને ગૌરવનો વિષય છે કે એક ધાર્મિક સંસ્થા પર્યાવરણની જાળવણીમાં નોંધપાત્ર પ્રદાન કરી રહી છે. સાથે સાથે અભિષેકમાં વપરાતા જળનું પ્રમાણ ઘટાડવા તેમજ નિર્માલ્ય જળને શુદ્ધ કરીને ધાર્મિક વિધિ માટે શ્રદ્ધાળુઓને પૂરા પાડવા સહિત અનેક કામો થઈ રહ્યા છે. અનેક લોકોનું કહેવું છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટની જેમ દરેક ધાર્મિક ટ્રસ્ટ અને ધર્મ સંસ્થાન પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે આગળ આવે તો આપણા દેશની પર્યાવરણને લગતી સમસ્યાઓનું ત્વરિત અને સચોટ નિરાકરણ થઈ શકશે.